અહીંયા એવું માનવામાં આવે છે શનિવાર અને મંગળવાર એક ખાસ હોય છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવામાં આવે છે. જય હનુમાન. આ મિત્રો અશોક સ્તંભ છે, જોઈ લો. સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો તમે બધા કેમ છો? મજામાં જ હશો ને? તમે બધા કોઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા નથી તો શેર કરતા રહો વિડીયો. અને આજે અમે જઈ રહ્યા છીએ હનુમાન કેમ્પ. તો મમ્મી અને કરણ બંને તૈયાર થઈ ગયા છીએ. મસ્ત અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અમે બૂટ પહેરી રહ્યા છીએ મિત્રો અને જઈએ છીએ અમે મંદિરે હનુમાન દાદાના. તો વ્લોગમાં બન્યા રહેજો છેક સુધી. અમે બતાવીશું તમને હનુમાન કેમ્પ કેવું છે. બરાબર, અમદાવાદમાં જ છે. તો ચલો નીકળીએ. આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર અને અંદર એન્ટ્રી આ સાઈડથી જવાનું છે. ત્યાં બોર્ડ મારેલું છે હનુમાન કેમ્પ અને પાર્ક કરી દીધું છે. તો હવે આપણે જઈએ અંદર. ચલો મિત્રો, આપણે જઈએ છીએ ચાલતા ચાલતા, કેમ કે મોબાઈલ લઈ લે છે અહીંયા. અમે સંતાડીને વિડીયો ઉતારીએ છીએ. આ જો હમણાં જોશે ને તો લઈ લેશે. આમ પાછા આઈડી ચેક કરાવે તો આઈડી પ્રૂફ લઈને આવવાનું. ગાઈસ, ફાઇનલી આપણે મંદિરમાં આવી ગયા છીએ અને હવે જઈએ છીએ દર્શન કરવા. બરાબર ને મમ્મી? થોડુંક ચાલવાનું હોય છે અંદરની સાઈડે અને પછી આપણે આજે આગળ મંદિર છે તો દર્શન કરીએ. આપણે ફાઇનલી જય હનુમાન. આ જો ગાઈસ, દર્શન કરી લો બધા. જય હનુમાન દાદા. આ હનુમાનજીની મૂર્તિ છે. અમારા ભાઈ અને મમ્મી બંને જાય છે. અહીંયા મૂર્તિઓ લગાવેલી છે અને આપણે ગોળ ગોળ ફરી લઈએ. જય હનુમાનજી, જય હનુમાનજી. અહીંયા એવું માનવામાં આવે છે શનિવાર અને મંગળવાર એક ખાસ હોય છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવામાં આવે છે. જય હનુમાનજી, જય હનુમાનજી, જય હનુમાન. આ જે હનુમાનજીનું મંદિર છે એ અમદાવાદના કોન્ટેનમેન્ટ વિસ્તારમાં આવેલું છે અને ભીડભાડવાળી જગ્યાની એક વચ્ચે છે. તો અહીંયા વાતાવરણ અને સુંદર મજાનું એક સ્થળ છે. તો તમે જોવા આવી શકો છો. અહીંયા પાછળ તમને દેખાય જ છે, જોઈ લો. કેમ્પ હનુમાનજીનું મંદિર છે અને અહીંયા હનુમાનજીને સિંદૂર ચડાવવામાં આવે છે. કેમ્પમાં હનુમાનજી હોવાની માન્યતા એ છે કે હનુમાનજી સૈનિકોના રક્ષક છે અને તેમને આશીર્વાદ પણ આપે છે એવું માનવામાં આવે છે. એનું મહત્ત્વ એ છે કે એ માત્ર પ્રતીક નથી પણ એ એક શક્તિ અને સમર્પણનું એક ચિહ્ન ગણવામાં આવે છે. આ ભક્તો અને પૂજારીઓનું કહેવું એવું છે કે રાત્રિના સમયે જ્યારે આરતી થાય છે ત્યારે એક અલગ જ પ્રકારનો અનુભવ ઉત્પન્ન થાય છે અને અજવાળું જેવું આમ થતું હોય એવું લાગે છે અને આમ એમનો અનુભવ અલગ જ પ્રકારનો ગણવામાં આવે છે. મિત્રો, આપણે દર્શન થઈ ગયા છીએ અને મમ્મી તો દર્શન કરી લીધા ને? કરંટા થઈ ગયા. હા. તો હવે આપણે બહાર નીકળીએ અને હવે જઈશું ઘરની સાઈડે. તો ચાલો નીકળીએ. તો આ જતાં જતાં મમ્મી દર્શન કરે છે અને અહીંયાથી આમ જવાનું છે આપણે. ચલો. આ મિત્રો અશોક સ્તંભ છે, જોઈ લો. અને આપણે જઈએ છીએ આ સાઈડ, સામેની સાઈડે. તો આ મંદિરને સવારે ઓપન હોય છે અને વચ્ચે બ્રેક હોય છે એ લોકોનો 1 થી 3 સુધીનો, કદાચ 12 કે 3 સુધીનો બ્રેક હોય છે અને 3 વાગ્યા પછી ઓપન થાય છે. તો તમારે આવવું હોય તો સાંજે યા તો સવારે વહેલા આવી શકો છો. અને અમે તો દર્શન કરી લીધા. સારું છે અને માનતા માની લેવાનું, સફળ થાય છે એવું માનવામાં આવે છે. તો જોઈએ આપણે. હું તો પહેલી વાર જ આવ્યો છું એટલે હવે જઈએ ઘરની સાઈડ. તો મિત્રો, હનુમાનજીના દર્શન થઈ ગયા છે. જુઓ કે એટલા બધા આવી ગયા છે. જુઓ, હા જુઓ.
લઈ લે છે હો મમ્મી, મોબાઈલ લઈ લે છે કરંટ. તો મિત્રો અહીંયાથી આપણે અહીંયા બેગ મૂક્યું છે અને પછી અહીંયાથી બાઇક લઈ અને હવે જઈએ ઘરે. અમે રિવરફ્રન્ટે થોડી વાર ઊભા રહ્યા હતા અને રીલ્સ ફોટા પાડ્યા, રીલ્સ બનાવી અને હવે જઈએ છીએ ઘરે. બધું મોડું થઈ ગયું છે, ટ્રાફિક થઈ જશે સાંજે અને આ રિવરફ્રન્ટ છે જોઈ લો અને હવે નીકળીએ ઘરે. તો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અમે નીકળ્યા છીએ બાઇક ઉપર. રિવરફ્રન્ટ છે ગાઈસ, ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મી મજા આવી? હા મજા આવી. કેવું હતું મંદિર? સરસ મજા. મેં બધી માનતા માની લીધી છે. કેવાય ને મારે બીજી વાર જાણ મારું બધું સપનું પૂરું કરે ને તો હું માનું કે હનુમાન દાદાનું સપનું સાચું છે. તો બધાને કહી દે જઈ આવજો એમ. તમે જઈ આવજો. આપણે માનતા માનીએ છીએ એ માનતા પૂરી થાય છે એવું લખેલું હતું, પણ આપણે અંદરથી બધું જે કહેવાને કહી દેવાનું અને માગી લેવાનું, બીજી વાર પછી જવાનું, આપણે કામ પૂરું થઈ જાય તો. ઓકે. તો અમે દર્શન કરી લીધા હતા અને મજા આવી ગઈ. મંદિર એકદમ સરસ છે, જોવાલાયક છે અને તમારે પણ જવું જોઈએ. તો ફેમિલી જોડે એકવાર જઈ આવજો. તો મળીએ આવા જ નવા વ્લોગમાં. બન્યા રહેજો ને ટાટા બાય બાય.